હેલો ગુડ મોર્નિંગ દોસ્તો, સ્વાગત છે આજના બ્લોગમાં તમારું. તો દોસ્તો, આજે હું વાત કરવાનો છું આપણા સમાજ વિશે 2-3 લાઈન એવી બોલવા માગું છું કે આપણે દહેજ પ્રથા ખરેખર બંધ કરી દેવી જોઈએ. કેમ કે દહેજ પ્રથાના કારણે આજે આપણા લોકો કેટલું બધું મહેનતી કામ કરે છે અને બસ સ્ટેન્ડમાં જોઈ શકો છો તમે, મોટા મોટા પોટલા ને એવું, નાના છોકરા ને એવું લઈને ફરે છે. તો ખરેખર દહેજ પ્રથા બંધ થવી જોઈએ. અને દહેજ પ્રથાથી બીજા લોકોને નુકસાન નથી, આપણા જેવા ગરીબ લોકોને જ નુકસાન છે. કેમ કે આપણા મોટા મોટા જે મુખિયા, સરપંચ, સભ્ય, ધારાસભ્ય અને એ બધા ખાઈ જાય છે પૈસા, લગભગ 4-5 લાખ રૂપિયા લે તો પછી અને આપણા પાસે એક ખાસિયત છે કે કંઈ કામ ધંધો નથી, કંઈ નોકરી નથી, તો લોકો આટલા બધા પૈસા મજૂરી કરીને કેવી રીતના ભેગા કરે? તો આપણા સમાજવાળાને સમજવું જોઈએ. અને આવા કોઈ સરકારી નિયમ નથી કે તમે આટલા પૈસા લેવાના નહીં. તો આ બધું ખોટું છે. ખરેખર આ તો બંધ થઈ જવું જોઈએ. અત્યારે બહાર આપણા લોકો કામ કરે, મજૂરી કરે, વાડી મજૂરી કરે, કંઈ કારખાનામાં કામ કરે કે રોડનું કામ કરે, બધા આપણા લોકો જ કામ કરે. તો આપણા લોકોને જે આગેવાનો છે એમને સમજવું જોઈએ. પણ આગેવાન કંઈથી સમજે? કેમ કે એ જ લોકોના ઉપર મોટા છે. તો આવું બધું ના કરવું જોઈએ, કેમ કે આથી ગરીબ લોકોને જ નુકસાન છે. તો ચલો કન્ટિન્યુ રહો બ્લોગમાં અને મળશું. ચલો, અત્યારે હું જાઉં છું કામ કરવા. તો ચલો કન્ટિન્યુ રહો બ્લોગમાં. હેલો દોસ્તો, અત્યારે વાગ્યા છે સાંજના 7:30 ને હજી અમે શ્રી અંદર પ્લાન્ટમાં જોઈ શકો છો ચાલુ છે પ્લાન્ટ. અને આ છે ભાઈ. હેલો ગાઈસ. તો અમે અત્યારે બેઠા છે અંદર અને આપણી 7 વાગે રીલ અપલોડ થઈ ગઈ છે, જોઈ શકો છો તમે ઇન્સ્ટાગ્રામમાં. રીલ અપલોડ થઈ ગઈ છે. રીલ અપલોડ થઈ ગઈ અને પહેલાં મારે મિલિયનોમાં વ્યૂઝ આવતા હતા. તમે જોઈ શકો છો. મેં 2 મહિના કન્ટિન્યુ મહેનત કરી હતી. 2 મહિના કન્ટિન્યુ મહેનત કરીને તો અમારે લાખોમાં અને મિલિયન, એક વિડીયો મિલિયન ગયો હતો. તમે જોઈ શકો છો મિલિયનમાં પણ જાય. અને સિઝન પ્રમાણે અત્યારે ઘણા ટાઈમથી મોબાઈલ સારો નહોતો એટલે બંધ હતું. તો હવે